વિભાગનો સપાટો 45 જગ્યા પર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું। અરવલ્લીમાં, મોડાસા અને મેઘરજમાં 45 સ્થળો પર ઇન્કમટેક્સ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે। આઈટી વિભાગની 70 જેટલી ટીમ દ્વારા 400 સુરક્ષાકર્મી સાથે દરોડાની કાર્યવાહી કરવામાં આવી। સાથે આ દરોડા માટે સાબરકાંઠા પોલીસની પણ મદદ લેવાઈ, એટલે કે કોઈને ગંધ ન આવે એ પ્રકારે આ દરોડા પાડવામાં આવ્યા છે, જેમાં ખાસ કરી બિલ્ડર્સ અને કોન્ટ્રાક્ટર એવા કાસમ દાદુ અને રહેમાન દાદુને ત્યાં સર્ચ હાથ ધરવામાં આવ્યું છે। કાસમ અને રહેમાન સાથે સંકળાયેલા તબીબો, વેપારીઓ અને બિલ્ડર્સ સહિતના લોકોને ત્યાં પણ સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું છે। ત્યારે આંતરરાજ્ય કે પછી આંતરરાષ્ટ્રીય નાણાકીય વ્યવહારોને લઈ સર્ચ ઓપરેશન મોટા પાયે હાથ ધરાયું હોવાની આશંકા વર્તાઈ રહી છે। શહેરમાં વહેલી પરોઢથી જે પ્રકારે આ ઇન્કમટેક્સ વિભાગના દરોડા પડ્યા હતા, લગભગ એક સાથે જ 45 જેટલા સ્થળો પર આ દરોડા પડ્યા હતા। મોડાસા ઉપરાંત મેઘરજમાં પણ દરોડો પડ્યો હતો અને જેને લઈને લગભગ 70 જેટલી ટીમો જે છે તે ઇન્કમટેક્સ વિભાગની મોડાસામાં વહેલી પરોઢે 4 થી 5 વાગ્યાના અરસા દરમિયાન પહોંચી આવી હતી। લગભગ સુરક્ષા કર્મીઓનો 400 જેટલો સ્ટાફ છે તે પણ સાથે રાખવામાં આવ્યો હતો અને જે પ્રકારે મોડાસાની અંદર જે બિલ્ડરો છે, વેપારીઓ છે અને ડૉક્ટરો છે તેમના ત્યાં ઇન્કમટેક્સ વિભાગ દ્વારા સર્ચની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। જે પ્રકારે આ દર્શાવીશ કે જે મોટા બિલ્ડર છે કાસિમ આવકાર નામનું લખવામાં આવ્યું છે, કિંગ ઓફ કાસિમ કરીને જે ઓળખ બનાવવામાં આવી રહી છે તે બિલ્ડરના ત્યાં પણ દરોડો પાડવામાં આવ્યો છે, સર્ચની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। પરંતુ હાલ તો કેટલીક ઓફિસો જે છે તેના તાળા વાગી ચૂક્યા છે અને તાળા હજુ સુધી ખોલવામાં નથી આવે, એટલે કહી શકાય કે જે પ્રકારે ઇન્કમટેક્સની કાર્યવાહી મોટા પાયે શરૂ થઈ છે તેના કારણે સ્થાનિક બિલ્ડરોમાં પણ ફફડાટ વ્યાપી ચૂક્યો છે અને ભૂગર્ભમાં ઉતરી ગયા હોય તે પ્રકારની ડર પણ વ્યાપી રહ્યો છે। ખાસ કરીને એ બાબતને પણ ધ્યાનમાં આવી રહી છે કે જે પ્રકારે દરોડાની કાર્યવાહી કરવામાં આવી છે, શક્ય છે ક્યાંકના ક્યાંક છેડા જે છે તે મોડાસાની બહાર પણ હરતા હોય અને તેના કારણે આ દરોડા પાડવામાં આવે તેમ માનવામાં આવી રહ્યું છે। જે લોકો આ ખાસ કરીને મોટા બિલ્ડરો હતા તેમની સાથે જોડાયેલા છે તેઓના ત્યાં પણ સર્ચની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। એટલે કહી શકાય કે ક્યાંક મોટી જે છે તે બાતમીના આધારે આ પ્રકારની કાર્યવાહી છે તે કરવામાં આવી છે। સાબરકાંઠા પોલીસની પણ મદદ લેવામાં આવી હતી, એટલે કે બીજા જિલ્લાની પોલીસની મદદ લઈને આ બિલકુલ જે પ્રકારે એક કહી શકાય કે ચોકસાઈપૂર્વકનો દરોડો જે છે તેની કાર્યવાહી કરવામાં આવી હતી અને તેના કારણે સ્થાનિક અહીં બિલ્ડરો અને વેપારીઓ ઊંઘતા રહ્યા અને આયકર વિભાગની ટીમો જે છે તે એક સાગમટે અહીં સર્ચની કાર્યવાહી કરવા માટે પહોંચી હતી અને આ દરોડાની કાર્યવાહી શરૂ કરવાઈ હતી। અવનીશ ગોસ્વામી, TV9 મોડાસા।